હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે સેજકજી. ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેસવાળી રૂડી કામિનીઓ પાકે છે અને જ્યાં મૂછડા મર્દો નીપજે છે, એવી રણ સળગતી છતાં રૂપાળી મરુભૂમિમાં ખેડગઢ નામે એક ગામડું હતું. ખેડગઢ ગામની પનિહારીઓ હંમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે ઓહોહો ઈશ્વરે આ ધણી ધણિયાણી વચ્ચે કેવી લેણા દેવી લખી છે. એ ધણી ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી શાખાનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામમાં તમામ રજપૂતો રાણા શાખાના હતા. રાણા રજપૂતોને એકનો એક ડાભી છાતીમાં સૂડાની માફક ખટકતો હતો, પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રીધી સીધી સહુને ચાલતી. એનું સંસારમય સુખ પણ શત્રુઓથી સહેવાતું નથી. પનિહારીઓ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે, તેની તો કાંઈ ખબર જ નથી પડતી. બાઈ ઘૂમટો તાણ્યો છે, કારણ સામે તેના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે. તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોલગ આવી પહોંચ્યો. પાસે કોઈ માણસ નહોતું અને વહુ ભેંસને દોહવા બેઠી હતી. ચીસ પાડે તો રતપૂતાણીની હાંસી થાય, ચાલી જાય તો સાપ હાથણી જેવી ભેંસને ફટકાવે અને ચૂપચાપ બેસી રહે તો પોતે કાળનો ભોગ બને. વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો, પણ સત્રિયાણી ન થડકી. એને સૂજી આવ્યું, પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું. ચૂપચાપ શાંતિથી બાઈએ દોવાનું કામ પૂરું કર્યું. દરમિયાન એના પગ હેઠે સાપની જીવન લીલા પણ પૂરી થઈ હતી. ઉઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી પછવાડાના વાડામાં ઘા કરી એ કોણી ઢગ ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોઘરા હોતી ઓરડામાં ચાલી ગઈ. સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાશો એકી નજરે નિહાળી રહ્યો હતો. સાંજ પડી. દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું, વજા, હું કહું એમ કરીશ? બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો, ફરમાવો એટલી જ વાર. ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર. વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો. એની આંખમાં અંધારા આવ્યા. એનાથી બોલાઈ ગયું, કોનો? તારી ઠકરાણીનો. એનો એ જવાબ વધુ સ્પષ્ટ સૂરે કાને અથડાયો. વજાના મગજમાં એક જ વિચાર હતો કે બાપુ વિના કાળને કદી આવું ન ફરમાવે. નક્કી કંઈક બન્યું છે. પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી કે ક્યારે આવે ને હું પિયુજીને મારા પરાક્રમની વાત કરું. એ આવ્યો. હસીને ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો કે અટણથી રજા છે તમને. રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે મસ્કરી નહોતી. એને માત્ર એટલું જ સામે પૂછ્યું કે મારો વાંક શો? એ તો બાપુ જાણે. બાપુની આ આજ્ઞા છે? હા, બાપુની. એને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રજપૂતાણી સસરા પાસે ગઈ. પાલો પાથરીને પૂછ્યું, બાપુ મારો કઈ વાક ગુનો? બેટા, સસરાએ જવાબ દીધો, તારો કાંઈ વાક ગુનો નથી થયો, પણ તમારે અને અમારે માગનું નહીં એટલે આમ બન્યું છે, બીજો કોઈ ઉપાય નથી. સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળુકી સ્ત્રી કોક દીક એના ધણીનો પણ પ્રાણ લેશે. એ જ વખતે વેલડું જોડાણું. રજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી. વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું. રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોઈતું. એને તો હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવું છે. મારી કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે. એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને અમારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે. પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન કલાય. કારણ કોઈએ કહ્યું નથી. અરે રાણા ભાઈઓ, વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે હો. કોઈક તો રજપૂત બચ્ચો નીકળો. ઓલિયો કોઢિયો બાયડી વિનાનો છે, એના ઘરમાં બેસશે તારી દીકરી? આવી વાત થઈ. મર્દાના ઘરમાં પણ બેસશે. ઉપર પ્રમાણેની વાત તે બાઈના બાપ અને રાણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ. એ કોઢિયા રાણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ. વજા ડાભીને ખબર પડી. રનાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા. વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય? વજાને ક્યાંય જમ પડતો નથી. ઘરની લક્ષ્મી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા.
એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલગાવે નીકળી પડ્યો. વછેરો ઝાલ્યો રહ્યો નહીં, બહુ દૂર નીકળી ગયો. બપોરને વખતે વજાથી પાછા વળાયું. તરસથી એનું ગળું સુકાતું હતું. દોડતે ઘોડે ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી. વજે વિના ઓળખીએ કહ્યું, બાઈ જરા પાણી પાજો. ઠાકોર, હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ ગયું છે. વજાએ એને ઓળખી, એ તો એ જ આટલો બધો ફરક! ઓહો, આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી. પરંતુ એ તો હવે પર સ્ત્રી, એની સાથે વાત પણ ન થાય. એણે ઘોડો હાંક્યો. ઠાકોર, જરા ઊભા રહેશો? શું, બોલો જલ્દી. તમે મને શા માટે કાઢી મૂકી, જાણો છો? ના, હું જાણું છું. શું અહીં અંતરિયાળ ના કહેવાય? આજ રાત મારા ઘેર આવશો? વિગતવાર કહીશ. તારે ઘેર? હવે? હા, એકવાર ફરી નહીં કહું. આવશો ને? ભલે આવીશ. એક પહોર વીત્યો. ગમે તે થયું, પણ એ વાત સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે. રોજ રાત્રિએ પારકે ઘેર જાય છે. તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું. પહોર વીત્યે વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધાર પછડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા. વજાએ શેરી બદલી, દરબાર પણ પાછળ ચાલ્યા. વજો એક કોઢિયાના ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તલવાર અંધાર પછડામાં છુપાડીને ખડકી પાસે ઊભા રહ્યા. વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે. અતિથિ આવ્યા, પલંગ પર બેસાડ્યા, પછી પોતે સર્પને મારી નાખવાની વાત સંભળાવી. જે થયું તે વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો. હવે આજ તો જમાડ્યા વિના ન જવા દઉં. શું બોલે છે તું? જો તો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે. એ મારો ધણી? એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ. ખીટી પર તલવાર લટકતી હતી, તે ખેંચી. સૂતેલાએ કોઢિયા ધણીને એક ઝટકા ભેગો તો પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતા હાથે પ્રચંડ ભૈરવી સમી આવીને બોલી, બસ, હવે કાંઈ ભય છે? વજો થરથરી ઉઠ્યો. એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બેહાલ થશે, અને ચીસ પાડીશ તો આબરૂ જશે. વજાએ કહ્યું, સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે. પેલા નાહી લે, પછી આપણે થાળ જમીએ. રજપૂતાણી નાહવા બેઠી. એ લાગ જોઈને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો. વિશ્વાસઘાત કે? એમ બોલીને દોડી, પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો. દરમિયાન તો બાઈએ મોટો શોર બકોર વચાવી મૂક્યો. મારા ધણીને મારી નાખ્યો, મારી નાખ્યો. દોડો દોડો. રાણા ચોમેરથી દોડી આવ્યા. બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું, વજો મારી લાજ લૂંટવા આવેલો છે. એણે મારા ધણીને માર્યો. મેં ચીસ પાડી એટલે ભાગ્યો. જુઓ, આ પડી એની મોજડી. સાચોસાચ વજો ઉતાવળમાં ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો. રાણાઓએ રડારોડ કરી મૂકી. બાપુની પાસે રાવ પહોંચાડી. બાપુએ મોં મલકાવીને જવાબ દીધો, હું જાણું છું, વજો નિષ્કલંક છે. રાણાઓએ કહ્યું, હવે હદ થઈ. બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં. પ્રપંચ રચીને રાણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહી મોકલ્યું કે આવો, ખેડગઢની ગાદી સોંપીએ. રાઠોડ પોતાના 1200 સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યા. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝા આદરમાન દીધા. રાણાએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા શિરામણ કરાવ્યા. દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો. પછી રાઠોડના સૈનિકો પર તૂટી પડ્યા. રાણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવાર લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા. રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ પર ચાલ્યા. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તના દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે. એ જેને મન 14 ભવનના રાજપાટ જેવું હતું. રસ્તામાં એક રાત્રિએ મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું, રે ભક્ત, ફિકર કરીશ નહીં. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે. પાંચાળીના પગલામાંથી જેમ કંકુડા ઝર્યા હતા એવી સૌરાષ્ટ્રની ધરામાં રથ આવી પહોંચ્યો. ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું. બાજુમાં જ સાપુર ગામ હતું. અત્યારે જ્યાં ધાંધલપુર છે. દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી. તપાસ કરતા માલુમ પડ્યું કે સરહદ જૂનાગઢના રાની છે.
પોતાના ગોહિલ જોધાઓને, રાણીને અને દીકરા દીકરીને ત્યાં રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂનાગઢની ગાદી પર કવાટ રાજ કરતો. આખા સૌરાષ્ટ્રમાં એની આણ વર્તાતી હતી. સેજકજી રાની રાજસભામાં ગયા. રાજ કવાટે એક ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે. પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી. રાને તો આવા વીરની સદાય જરૂર જ રહેતી. એણે સેજકજીને 12 ગામનો પટ્ટો લખી આપ્યો. પોતાના એક પટાવત તરીકે રાખ્યા. સેજકજી રાની પાસે જૂનાગઢમાં રહેવા લાગ્યા. એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ધીમે ધીમે પ્રકાશતા ગયા. કચેરીમાં એની તોલી આવે એવો કોઈ વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી પહોંચી. એક દિવસ રાનો કુંવર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો. શિકારી કેટલા વાગે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગાર અને તેના સાથીઓ જાડી જંગલો પહાડો વટાવીને આગે નીકળી ગયા. કારણ શિકાર મળતો નથી. એવામાં એક સસલો નજર પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો, પણ સસલો નિશાન ચૂકવી નાઠો. આગળ સસલો અને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ. ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે. પશુ પંખીએ શિકારીઓની તાળો સાંભળીને કંપી ઉઠ્યા છે, પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી. આમ આખી સવારી પંચાળ ધરામાં આવી પહોંચી. નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પેસી ગયો અને સેજકજીના રાણી મઢુલીમાં બેઠા હતા. ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીના ખોડામાં સફેદ સસલો બેસી ગયો. હાંફતા સસલાને હૈયા સાથે ચાપીને રાણીજી પંપાળવા લાગ્યા. ખોવાયેલું કોઈ બાળક મળી આવ્યું હોય એવું હેત અને અંતર વછૂટવા લાગ્યા. ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી. ઘોડા ઘણણી ઉઠ્યા, ભમર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા માણસો લાલાની અણી ચીંધાડીને હાકલ કરવા માંડ્યા. સાસો આમાં ગયો, આ લબાચામાં કોણ છે? એલા એ અમારો સાસો કાઢો ઝટ. થોભાડા ગોહિલ જોધાઓ ઝપાટભેર પોતાની તલવારો લઈને આવ્યા. શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું. અમારો શિકાર અહીં સંતાણો છે. ખેંગારે ત્રાડ મારી. અરે ભાઈ, અહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે? ગોહિલો બોલ્યા. તો મારા સસલાને છૂટો મૂકી દ્યો. ગોહિલોએ જઈ રાજમાતાને આ વાત કરી. માને સમજાવ્યું કે તો નવસરનો કુંવર ખેંગાર પોતે જ છે. રાજમાતાએ ઉત્તર દીધો, નવસર ઠૂનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય, પણ મારે ખોડે આવેલા નિર્દોષ જીવને તો હું નહીં સોંપું. જાઓ કહો કુંવરને. કુંવરે કહ્યું, શિકાર સોંપી દ્યો, નહીં તો અહીં જ લોહીના ખાદણા મચશે. ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો. એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને ખડા થઈ ગયા. ખીજાયેલા ખેંગાર ભાન ભૂલી ગયો. ત્યાં ને ત્યાં ધીંગાણું મચ્યું. પટોપટ સોટથી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન રાખ્યો. આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોટથી ઘોડે સવાર જૂનાગઢ જઈ પોકાર કરી મૂક્યો. કુંવર ખેંગારને અને બધાને સેજકજીના ગોહિલોએ માર્યા છે. સેજકજીએ આ સમાચાર સાંભળ્યા. એના હૈયામાં ફાડ પડી. એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયો, પછી મને અહીં કોણ રાખશે? તરત જ 12 ગામનો પટ્ટો હાથમાં લઈ સેજકજી રાજ કચેરીમાં ગયા. રાની પાસે મસ્તક નમાવી 2 હાથ જોડી પટ્ટો પગમાં ધરીને બોલ્યા, હે રાજા, મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે. એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારા માટે ઘટિત નથી. રાયે હસતા જવાબ આપ્યો કે હે ગોહિલજી, સાચા રજપૂતનો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતા જરાએ પાછા ન હટવું. એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ લડાઈ કરી અને મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર માર્યો. એમાં તમારો દોષ શો છે? અરે સેજકજી, દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલે ને મરી ગયો, બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ એ ગોહિલ તમારા સરખો સુરવીર ને ટેકીલો એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે? માટે જાઓ, ફિકર કરો માં, તપાસ કરો કે શું બન્યું. સુખેથી ખેંગારનું મળદું અહીં લઈ આવજો. વિના દુખે એને હું દેન દઈશ, પણ તમને નહીં જવા દઉં. આંતરની અંદર ઉદાર કવાટની તારીફ કરતા સેજકજી સાપુર આવ્યા. જોયું તો ખેંગાર જીવતા છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા. હર્ષભેર સાપુર પધાર્યા અને ધન્યવાદ આપ્યા. એ સૂરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા. સેજકજીએ પોતાની દીકરી બાલમ કુંવરીને એ જ વખતે ખેંગારની સાથે પરણાવ્યા. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે કવાટે સેજકજીને બીજા 12 ગામનો પટ્ટો કરી આપ્યો. એ વખતે સેજકજીએ
પોતાના નામ પરથી સેજકપુર ગામનું નામ બંધાવ્યું છે. તો મિત્રો, આવી ઐતિહાસિક સત્ય ઘટનાની વાર્તા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.